અને જેના પન્ના માર્કેટમાં હાલે ને એના જ વિરોધ થાય યાર. મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા ત્યાં પણ પ્રભુને મારવા જોતા જરાસંઘ ના ધુસા. અરે મણિ કાજ મોહન જુઓ એને નાચથી નોખા કર્યા ઢીલને બાણે હેર્યા. તમને સમાજમાં મને કોઈને તકલીફ પડે ને તો મૂંઝાતા નહીં. હું કાયમ કહું છું આ દુનિયા છે, તમે ઉડાન કરો ને લાલજીભાઈ, તમારું પન્નું જ્યારે માર્કેટમાં હાલવા માંડે ને એટલે દુનિયા તો વિરોધ કરે જ ભાઈ. તમે ઉઘાડા પગે રખડો ને તો કોઈને કઈ તકલીફ છે જ નહીં. તમે 30 રૂપિયા વાળા રાજદૂતના ચંપલ પહેરીને રખડો કોઈને કઈ વાંધો છે જ નહીં ભાઈ. તમે હરખા નમે હરખા. પણ તમે જ્યારે ઉડાન કરો, તમે આગળ વધો અને તમે જ્યારે દુનિયાના નકશામાં તમારો ચહેરો જ્યારે લાયક થવા માંડે ને તો સમજવું પીડા બધાને પેટમાં ઉપડે અને તઈ વિરોધ કરે છે. હું કાયમ બોલ્યો છું ઘણી વાર કે વિરોધ એનો જ થાય છે કે જેનું માર્કેટમાં પન્નું હાલી ગયું હોય એનો. બાકી આ દુનિયા ક્યાં સધરની દીકરી છે રાંગા ફાંગાની નોંધ લે ભાઈ. આ હોશિયાર છે બધાય. અને ભગત બાપુએ લખ્યું છે કે આ લોકના સાકરના ના વિશે તરશો નહીં, દુનિયા તણા દોરગના તમે ધોખા કદી ધરશો નહીં. હો તમે હાલી જાઓ, સફળ થઈ જાઓ તો આના તમને હાર તોડા પહેરાવા આવી જાય. ચૂંટણીમાં જીતી જાવ ને તમે તો તમને હાર ને અબીલ તમને શું કે ખબર છે, તમે ધારાસભા જીતી જાવ ને મુનાભાઈ એટલે એમ કે અમે તો 2 મણ ગુલાલ 1 મહિના પહેલા લઈ રાખ્યો, તમને ખબર જ હતી કે તમે જીતવાના છો. અને તમે હારી જાઓ, ભૂંડા લાગો એટલે એના પાછા હામાં એમ કે અમને ખબર હતી કે તમે ભૂંડી ના લાગવાના છો. આ દુનિયા છે, આ દુનિયા તણા દોરંગના તમે ધોખા કદી ધરશો નહીં. હા એટલે દુનિયા છે, તમે સાંભળજો દોરંગી દુનિયા છે, એનો ધોખો ન ધરતા. ભગવાન ઉપર ભરોસો રાખીને સત્યનો માર્ગ હંમેશા રાખજો. હું કાયમ કહું છું કે હંમેશા જીત સત્યની હોય છે, સત્ય જીત્યું છે કાયમ. ભગવાનને મેન તમે જોયો નથી. ટૂંકી વાત કરી તો સમજણો દાયરો છે એટલે ભગવાનને આપણે ભાળ્યો નથી પ્રત્યક્ષ. પોપટભાઈ આપણે જોયો નથી ભગવાન આવો છે, એમ આપણને આકાર બતાવ્યો. દીકરાનો જન્મ થાય ને દીકરાનો એટલે આપણને આપણા બાપ ઉપર ભરોસો હોય છે. આપણી માં દેખાડે છે આપણા બાપને કે આ તારો બાપ છે એટલે આપણે ભરોસો મૂકી દીધો કે મારો બાપ ઈ જ છે, મારી માએ કીધું છે, મારી માં બોલી છે. આપણી માં જ ઓળખાણ આપે ને બાપની કે આ તારો બાપ છે, એમ એ આપણા માં ઉપર આપણને ભરોસો છે કે મારી માં બોલી છે, એમાં ફેર ન હોય, મારો બાપ ઈ જ છે. એમ ભગવાનને મેન તમે પ્રત્યક્ષ જોયો નથી પણ શાસ્ત્રો એવું કહે છે કે જ્યાં સત્ય છે ત્યાં ભગવાન બેઠો છે, અણુ અણુમાં ઈશ્વર બેઠો છે. જ્યાં ભજન છે જ્યાં સત્ય છે, સત્યનો માર્ગ આજ કોઈ હારો માણા હોય, ડાયો માણા હોય, સજ્જન માણા હોય, કોઈ પણ જ્ઞાતિનો સાચું જીવતો હોય, સાચું હાલતો હોય, સત્યના માર્ગે હોય તો હું એમ માનું છું પોપટભાઈ ઈ જ ભગવાન છે, ઈ જ માણસ છે, ઈ જ ઈશ્વર છે. કારણ કે એનામાં જો સત્યતા હોય તો સત્ય પરેશાન છે, પરાજિત ક્યારેય નથી. કારણ કે રામ ક્યારે આવ્યો? હરિચંદ્ર રાજા જેવા ભરી બજારમાં વેચાઈ ગયા ને. તમે એક નાની એવી બંગલો મૂકીને અઠવાડિયું 12 ગામ ગયા હોય ને નીંદર ન આવે આપણને, એમ થાય બંગલામાં પાછા વયા જાય. સાહેબ હરિચંદ્ર રાજા જેવો અયોધ્યાનો રાજા અને સત્ય માટે થઈને પરીક્ષાનું ટાણું આવ્યું ને તેથી ભરી બજારમાં હરરાજીમાં ઉભો રહી ગયો છે કે ખરીદો અમારા જીવન વેચવા છે. આ નયન ના છે મોતી ને હૃદયનું છે, કંચના મોઘા જીવનના અમારે ધન વેચવા છે. અરે ખરેખર મળે જો ખરીદનાર આ જીવનની અંતિમ ઘડી પર તો મને ખુદાની કસમ છે તન ઢાંકવા મળેલું 2 ગજ કફન વેચવું છે. અરે ખરીદો દુનિયાના લોકો અમારે અમારું જીવન વેચવું છે. એ ભરી બજારમાં હરિચંદ્ર રાજા ઉભા રહી ગયા, હરરાજી થઈ ગઈ, વેચાઈ ગયા. બહુ હેલી વાત, ચાલો વેચાઈ ગયા. પછી વાલ્મીકીને ત્યાં શમશાન હતો ને, આ જે મડા આવે ને લાસુ બધી એને અગ્નિ સંસ્કારમાં લાકડા કાપીને ગોઠવી દેવાના, અગ્નિ સંસ્કાર દેવાનો, જે કાંઈ થતું મૂળ પૈસા લેવાના. ન્યા હરિચંદ્ર રાજા વેચાણા છે. તારામતી બીજે વેચાઈ ગયા છે. જેવી તેવી પરીક્ષા નથી, સાંભળજો. તોય વાંધો નહીં, મારા સત્ય માટે વેચાવવું પડે પણ રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરું વચન ન જાય. મારા ખોળિયામાં પ્રાણ હોય ને ત્યાં સુધી હું ક્ષત્રિય છું, મારું વચન કોઈ મીઠા ન થાય.